નમસ્કાર મિત્રો, જરા કલ્પના કરીને વિચારો કે તમારા મોબાઈલમાં એવી વોટ્સએપ ચેટ છે જે તમારી નિર્દોષતા સાબિત કરી શકે છે, અથવા કોઈએ તમારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે અને તેનો સૌથી મોટો પુરાવો તમારા મોબાઈલમાં રહેલી ચેટ, ઓડિયો રેકોર્ડિંગ, સ્ક્રીનશોટ અથવા ઈમેલ છે. તમને લાગે છે કે આ બધું કોર્ટમાં બતાવી દઈશું અને ન્યાય મળી જશે, પરંતુ અચાનક કોર્ટમાં એક બાબત તમને પૂછવામાં આવે છે, 65B સર્ટિફિકેટ ક્યાં છે? અને તમારી પાસે તેનો જવાબ ન હોય તો શું થઈ શકે? કદાચ તમારા હાથમાં રહેલો સૌથી મજબૂત પુરાવો પણ કોર્ટમાં સ્વીકારવામાં ન આવે. ઘણા લોકોને આ વાતની જાણ જ નથી અને માત્ર એક કાયદાકીય ભૂલના કારણે તેઓ પોતાનો કેસ નબળો બનાવી દે છે. આજે આ વિડીયોમાં આપણે ખૂબ જ સરળ ભાષામાં સમજવાના છીએ કે 65B સર્ટિફિકેટ શું છે, શા માટે જરૂરી છે અને ક્યારે જરૂરી બને છે, ક્યારે તેની જરૂર પડતી નથી, કોણ બનાવી શકે અને એવી કઈ ભૂલો છે જેના કારણે હજારો લોકો કોર્ટમાં મુશ્કેલીમાં મુકાઈ જાય છે. વિડીયોના અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આગળ જે વાત છે તે કદાચ તમને ખબર નહીં હોય અને તે વાત તમારા જીવનમાં કોઈ પણ સમયે કામ આવી શકે છે. આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિના હાથમાં સ્માર્ટફોન છે. રોજ હજારો વોટ્સએપ મેસેજ મોકલાય છે, ઈમેલ આવે છે, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર વાતચીત થાય છે, CCTV કેમેરા રેકોર્ડિંગ થાય છે, કોલ રેકોર્ડિંગ થાય છે, ફોટો અને વિડીયો લેવાય છે. આ બધી વસ્તુઓને આપણે સામાન્ય રીતે તેને ડિજિટલ પુરાવો કહીએ છીએ, પરંતુ કાયદાની નજરે દરેક ડિજિટલ ફાઇલને સીધી રીતે પુરાવા તરીકે સ્વીકારી શકાય નહીં. તેથી જ અહીંથી શરૂ થાય છે 65B સર્ટિફિકેટની જરૂરિયાત. ભારતમાં ડિજિટલ પુરાવા અંગેનો મુખ્ય કાયદો છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 અને ભારતીય પુરાવા કાયદામાં રહેલી કલમ 65B, જે હવે નવા કાયદા ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 હેઠળ પણ ઇલેક્ટ્રોનિક પુરાવાની સ્વીકૃતિ માટે સમાન સિદ્ધાંતને આગળ વધારે છે. સરળ ભાષામાં કહીએ તો તમે કોઈ ઇલેક્ટ્રોનિક રેકોર્ડની નકલ, જેમ કે સ્ક્રીનશોટ, પેનડ્રાઈવમાં રહેલો વિડીયો, CD, DVD, મોબાઈલમાંથી કાઢેલો ફોટો, કોલ રેકોર્ડિંગ અથવા વોટ્સએપ ચેટ કોર્ટમાં રજૂ કરો છો તો ઘણી પરિસ્થિતિઓમાં તેની વિશ્વસનીયતા દર્શાવવા માટે યોગ્ય પ્રમાણપત્રની જરૂર બની શકે છે. હવે એક ખૂબ જ સરળ ઉદાહરણ લઈએ. માનો કે તમારા મિત્રએ તમારી પાસેથી 5 લાખ રૂપિયા ઉધાર લીધા. તેણે વોટ્સએપ ઉપર લખ્યું કે હું 1 મહિનાની અંદર બધા પૈસા પાછા આપી દઈશ. 1 મહિના પછી તે પૈસા આપવાનો ઇનકાર કરે છે. તમારી પાસે આખી ચેટ છે. તમને લાગે છે કે હવે તો કેસ જીતી જઈશું, પરંતુ આ ચેટ યોગ્ય રીતે રજૂ કરવામાં ન આવે અથવા જ્યાં સુધી કાયદા મુજબનું પ્રમાણપત્ર ન જોડવામાં આવે તો સામે પક્ષે તેના પર સવાલ ઉઠાવી શકે છે. એટલે માત્ર ચેટ હોવી પૂરતી નથી, તેને કાયદેસર રીતે રજૂ કરવી પણ એટલી જ જરૂરી છે. હવે ઘણા લોકો એક મોટી ભૂલ કરે છે. તેઓ માને છે કે સ્ક્રીનશોટ એટલે આખો પુરાવો. હકીકતમાં સ્ક્રીનશોટ માત્ર એક ઇમેજ છે. સામે પક્ષ કહી શકે કે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે અથવા એડિટ થયેલ છે અથવા કન્ટેન્ટ બદલાયો છે. એટલે કોર્ટ એ પણ જુએ છે કે આ માહિતી ક્યાંથી આવી, કેવી રીતે લેવામાં આવી અને શું તેની વિશ્વસનીયતા સ્થાપિત થઈ શકે છે. અહીં 65Bનો મૂળ હેતુ એ છે કે કોર્ટને ખાતરી થાય છે કે જે ઇલેક્ટ્રોનિક માહિતી રજૂ કરવામાં આવી રહી છે તે વિશ્વસનીય સ્ત્રોતોમાંથી લેવામાં આવી છે અને તેમાં ગેરકાયદેસર ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે આ માત્ર કાગળનો ટુકડો નથી, પરંતુ ડિજિટલ પુરાવાની વિશ્વસનીયતા સાથે જોડાયેલું મહત્ત્વનું કાયદાકીય સાધન છે.
પરંતુ અહીં એક વાત છે જે ઘણા વકીલો સિવાય સામાન્ય લોકોને ખબર હોતી નથી. દરેક ઇલેક્ટ્રોનિક પુરાવામાં એક સરખી પ્રક્રિયા લાગુ પડતી નથી. કેટલીક પરિસ્થિતિઓમાં મૂળ ઉપકરણ કોર્ટ સમક્ષ હોય કે અન્ય વિશેષ પરિસ્થિતિઓ હોય ત્યારે અલગ કાયદાકીય પ્રશ્ન ઊભા થાય છે. એટલે દરેક સ્ક્રીનશોટ માટે હંમેશા એક સરખો નિયમ લાગુ પડે છે એવું માનવું પણ યોગ્ય નથી. અને હવે સૌથી મહત્ત્વની વાત, શું વોટ્સએપ ચેટ, કોલ રેકોર્ડિંગ, સીસીટીવી ફૂટેજ, ઈમેલ, ફેસબુક મેસેજ અને મોબાઈલના ફોટા આ બધામાં 65B જરૂર પડે છે કે નહીં? જો પડે તો કોણ બનાવી શકે અને જો ન બનાવો તો કોર્ટમાં શું અસર થઈ શકે? આ વાત જાણવી ખૂબ મહત્ત્વની છે કારણ કે ત્યારે ઘણી ગેરસમજો દૂર થવાની છે. આપણે હવે સમજીએ કે આખરે એવી કઈ કઈ વસ્તુઓ છે જેમાં 65B સર્ટિફિકેટની જરૂર પડી શકે અને શા માટે કોર્ટ આ બાબતને એટલી ગંભીરતાથી લે છે. સૌથી પહેલાં વોટ્સએપ ચેટની વાત કરીએ. આજે મોટા ભાગના લોકો પૈસાની લેવડ દેવડ, જમીનના સોદા, ભાગીદારી, ઉધાર અને ધમકી, સમાધાન અને અનેક મહત્ત્વની વાતો વોટ્સએપ પર જ કરે છે. ઘણા લોકોને લાગે છે કે ચેટનો સ્ક્રીનશોટ કાઢીને કોર્ટમાં આપી દઈએ એટલે કામ થઈ જશે, પરંતુ કાયદાની દૃષ્ટિએ માત્ર સ્ક્રીનશોટ પૂરતો નથી. કોર્ટને એ પણ જાણવું હોય છે કે આ ચેટ કયા ઉપકરણમાંથી લેવામાં આવી છે, તે મૂળ માહિતી સાથે મેળ ખાય છે કે નહીં અને તેની વિશ્વસનીયતા કેટલી છે. મિત્રો, હવે એક ઈમેલનું ઉદાહરણ લઈએ. માનો કે કોઈ કંપનીએ તમને નોકરી આપવાનો ઈમેલ કર્યો, પછી ગેરકાયદેસર રીતે નોકરીમાંથી કાઢી મૂક્યો, અથવા કોઈ વ્યક્તિએ ઈમેલ દ્વારા પૈસા લેવાની કબૂલાત કરી. આવા ઈમેલ પર ઇલેક્ટ્રોનિક રેકોર્ડ છે, એટલે તેને યોગ્ય રીતે રજૂ કરવું પણ ખૂબ જરૂરી છે. એ જ રીતે કોલ રેકોર્ડિંગ, ઘણા લોકો કોઈની ધમકી અથવા કબૂલાતનો પુરાવો રાખવા માટે કોલ રેકોર્ડ કરે છે, પરંતુ માત્ર ઓડિયો ફાઇલ મોબાઈલમાં હોવી પૂરતી નથી. જો કોર્ટમાં તેની વિશ્વસનીયતા અંગે પ્રશ્ન ઊભો થાય તો યોગ્ય કાયદાકીય પ્રક્રિયા ખૂબ મહત્ત્વની બની જાય છે. હવે સીસીટીવી ફૂટેજ વિશે વિચારીએ. ઘણી વખત અકસ્માત, ચોરી, મારામારી અથવા અન્ય ગુનાઓમાં સીસીટીવી જ સૌથી મોટો સાક્ષી બને છે. પરંતુ જો સીસીટીવીની નકલ પેનડ્રાઈવમાં લઈને કોર્ટમાં આપવામાં આવે તો તે નકલ કેવી રીતે લેવામાં આવી, કોના દ્વારા લેવામાં આવી અને તે મૂળ રેકોર્ડિંગની સાચી નકલ છે કે નહીં, આ મુદ્દાઓ મહત્ત્વના બની જાય છે. અહીં એક સામાન્ય પ્રશ્ન લોકોને હોય છે, શું હું જાતે જ 65B સર્ટિફિકેટ બનાવી શકું? જવાબ, દરેક કેસમાં એક સરખો નથી. સામાન્ય રીતે જે વ્યક્તિ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ બનાવવાની અથવા તેનું સંચાલન કરવાની પ્રક્રિયા વિશે જાણે છે અને જે ઉપકરણ અથવા સિસ્ટમ પર યોગ્ય નિયંત્રણ ધરાવે છે, તે વ્યક્તિ પ્રમાણપત્ર આપી શકે છે. ઉદાહરણ તરીકે, કંપનીના સર્વરમાંથી માહિતી લેવામાં આવે તો ઘણી વખત કંપનીનો અધિકૃત અધિકારી પ્રમાણપત્ર આપે છે. જો પોતાના મોબાઈલમાં રહેલી માહિતી વિશે પ્રશ્ન હોય તો હકીકત કેસ પ્રમાણે બદલાઈ શકે. એટલે કોઈ પણ તૈયાર ફોર્મ ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ કરીને દરેક કેસમાં ઉપયોગ કરી દેવો તે યોગ્ય નથી. અહીં એક બીજી મોટી ગેરસમજ પણ દૂર કરી દઈએ. ઘણા લોકો ₹100 અથવા ₹200 કોઈ પણ વ્યક્તિ પાસેથી 65B સર્ટિફિકેટ બનાવી લે છે અને માને છે કે હવે બધું કાયદેસર થઈ ગયું. પરંતુ માત્ર કાગળ પર 65B સર્ટિફિકેટ લખી દેવાથી તે કાયદેસર બની જતું નથી. જો તેમાં જરૂરી વિગતો, યોગ્ય હકીકતો અથવા યોગ્ય વ્યક્તિનું પ્રમાણપત્ર ન હોય તો કોર્ટ તેની વિશ્વસનીયતા અંગે સવાલ ઉઠાવી શકે છે. આગળ જે વાત છે તે કદાચ તમને ખબર નહીં હોય. ઘણી વખત લોકો પોતાનો મોબાઈલ વેચી દે છે, ફોર્મેટ કરી નાખે છે અથવા તૂટી જાય તો નવો ફોન લઈ લે છે. પછી જ્યારે કેસ કોર્ટમાં પહોંચે છે ત્યારે તેઓ કહે છે, મારી પાસે તો માત્ર સ્ક્રીનશોટ જ બચ્યો છે. આવી પરિસ્થિતિમાં પુરાવો સાબિત કરવો વધુ મુશ્કેલી બની શકે. એટલે જો કોઈ મહત્ત્વનો કાયદાકીય વિવાદ ચાલી રહ્યો હોય તો મૂળ ડેટા અને મૂળ ઉપકરણને સાચવી રાખવું ખૂબ
સમજદારીભર્યું પગલું છે. હવે કલ્પના કરો કે કોઈ વ્યક્તિએ તમારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. તેને વોટ્સએપ પર બધું સ્વીકાર્યું છે. તમારી પાસે વોઇસ નોટ પણ છે, ફોટા પણ છે અને બેંક ટ્રાન્ઝેક્શનની વિગતો પણ છે. છતાં જો આ બધું યોગ્ય કાયદાકીય પ્રક્રિયા મુજબ રજૂ ન થાય તો સામે પક્ષે વકીલ દ્વારા તેના પર સવાલ ઊભા થઈ શકે. એટલે માત્ર પુરાવો હોવો પૂરતો નથી, પુરાવો કાયદેસર રીતે રજૂ કરવો પણ એટલો જ મહત્ત્વનો છે મિત્રો. પરંતુ હવે સૌથી રસપ્રદ વાત એ છે કે એક એવી ઘટના જે તમને સમજાવશે કે માત્ર એક નાની બેદરકારી કેવી રીતે આખો કેસ નબળો બનાવી શકે. અને સાથે જ આપણે જાણીશું લોકો સૌથી મોટી કઈ 5 ભૂલો કરે છે અને તેનાથી કેવી રીતે બચી શકાય. આગળનો ભાગ બિલકુલ ચૂકતા નહીં જોવાનો. હવે હું તમને એક એવી ઘટના જણાવવા જઈ રહ્યો છું જે કલ્પિત છે, પરંતુ વાસ્તવિક જીવનમાં આવા કિસ્સાઓ ઘણીવાર બનતા હોય છે. રાજેશભાઈ એક સામાન્ય વેપારી હતા. તેમના એક ઓળખીતાએ વેપાર માટે 8 લાખ રૂપિયા ઉધાર લીધા. બેંક દ્વારા થોડા પૈસા મોકલવામાં આવ્યા અને બાકીની રકમ રોકડમાં આપવામાં આવી. થોડા દિવસ પછી તે વ્યક્તિએ વોટ્સએપ પર લખ્યું, ચિંતા કરશો નહીં, 2 મહિનામાં તમારા બધા પૈસા પાછા આપી દઈશ. રાજેશભાઈએ આ મેસેજ જોઈને રાહ જોઈ રહ્યા. 2 મહિના પૂરા થયા, 6 મહિના વીતી ગયા અને 1 વર્ષ પસાર થઈ ગયું. જ્યારે પૈસા માંગ્યા ત્યારે સામેની વ્યક્તિએ સીધો ઇનકાર કરી દીધો કે મેં તો કોઈ પૈસા લીધા જ નથી. રાજેશભાઈને વિશ્વાસ હતો કે મારી પાસે તો આખી વોટ્સએપ ચેટ છે, એટલે હું ચોક્કસ કેસ જીતી જઈશ. પણ અહીં તેમની એક નાની ભૂલ ભારે પડી. તેમને નવો મોબાઈલ ખરીદો અને જૂનો ફોન વેચી દીધો. માત્ર થોડા સ્ક્રીનશોટ જ સાચવી રાખ્યા. જ્યારે કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ ત્યારે પુરાવા રજૂ કરવાની પ્રક્રિયામાં અનેક પ્રશ્નો ઊભા થયા. સામે પક્ષે દલીલ કરી કે સ્ક્રીનશોટમાં ફેરફાર થઈ શકે છે, સંપૂર્ણ ચેટ ક્યાં છે, મૂળ ડેટા ક્યાં છે. આ સ્થિતિએ તેમનો કેસ વધુ મુશ્કેલ બનાવી દીધો. હવે વિચાર કરો, જો શરૂઆતથી જ ડિજિટલ પુરાવા યોગ્ય રીતે સાચવવામાં આવ્યા હોત, જરૂરી કાયદાકીય સલાહ લેવામાં આવી હોત અને યોગ્ય પ્રક્રિયા અપનાવવામાં આવી હોત તો કદાચ તેમની સ્થિતિ વધુ મજબૂત બની શકતી હતી. આ ઘટના આપણને એક ખૂબ મોટો પાઠ શીખવે છે કે પુરાવો હોવો અને પુરાવો કાયદેસર રીતે સાબિત કરી શકવો તે બંને અલગ બાબત છે. હવે વાત કરીએ એવી 5 સૌથી મોટી ભૂલોની જે સામાન્ય લોકો વારંવાર કરે છે. પહેલી ભૂલ, માત્ર સ્ક્રીનશોટ રાખવો અને મૂળ ચેટ અથવા ડેટા ડિલીટ કરી દેવું. સ્ક્રીનશોટ ઉપયોગી હોઈ શકે છે, પરંતુ મૂળ માહિતીનું મહત્ત્વ ઘણી વખત વધારે હોય છે. મિત્રો, બીજી ભૂલ છે મોબાઈલ વેચી દેવો અથવા ફેક્ટરી રિસેટ કરી દેવું. ઘણા લોકો વિચારે છે કે હવે ફોનની જરૂર નથી, પરંતુ પછી કોર્ટમાં એ જ ફોન મહત્ત્વનો પુરાવો બની શકે છે. ત્રીજી ભૂલ, કોઈ પણ વ્યક્તિ પાસેથી તૈયાર 65B સર્ટિફિકેટ બનાવી લેવું. કાયદામાં માત્ર નામનું સર્ટિફિકેટ નહીં, પરંતુ તેની વિશ્વસનીયતા અને યોગ્યતા પણ મહત્ત્વ ધરાવે છે. ચોથી ભૂલ, પુરાવામાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરવો. ફોટો ક્રોપ કરવો, ચેટ એડિટ કરવી, તારીખ છુપાવવી અથવા ઓડિયો ક્લિપ કાપવી. જો આવી બાબત સામે આવે તો આખા પુરાવાની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઊભો થઈ શકે છે. 5મી અને સૌથી મોટી ભૂલ, સમયસર કાયદાકીય સલાહ ન લેવી. ઘણા લોકો વર્ષો સુધી રાહ જુએ છે અને જ્યારે કેસ ગંભીર બને છે ત્યારે પુરાવા જ ઉપલબ્ધ રહેતા નથી. હવે તમારા મનમાં એક પ્રશ્ન આવ્યો હશે, જો મારી પાસે માત્ર સ્ક્રીનશોટ જ છે તો શું હું કોર્ટમાં તેનો ઉપયોગ કરી શકું? આનો એક જ સીધો જવાબ નથી. દરેક કેસની હકીકત અલગ હોય છે. કોર્ટ અનેક પરિસ્થિતિઓ, ઉપલબ્ધ મૂળ પુરાવા, રજૂ કરવાની રીત અને લાગુ પડતા કાયદાના આધારે નિર્ણય કરે છે. એટલે કોઈ એક યુટ્યુબ વિડીયો જોઈને એવો નિષ્કર્ષ કાઢવો કે મારો સ્ક્રીનશોટ ચોક્કસ ચાલશે અથવા ક્યારેય નહીં ચાલે, તે બંને યોગ્ય નથી. દરેક કેસ તેના પોતાના તથ્યો પર આધારિત હોય છે. હવે મિત્રો, આગળ જે વાત છે તે દરેક મોબાઈલ
વાપરતા વ્યક્તિ માટે ખૂબ જ મહત્ત્વની છે. જો આજે તમારા ફોનમાં કોઈ મહત્ત્વની ચેટ, ઈમેલ, વોઇસ રેકોર્ડિંગ, સીસીટીવી ફૂટેજ, ફોટો અથવા વિડીયો છે જે ભવિષ્યમાં કાયદાકીય પુરાવો બની શકે, તો તેને સુરક્ષિત રીતે સાચવી રાખો, બેકઅપ બનાવો અને કોઈ પણ કાયદાકીય કાર્યવાહી કરતા પહેલાં અનુભવી વકીલની સલાહ લો. ઘણી વખત માત્ર એક સાચું પગલું આખા કેસની દિશા બદલી શકે. હવે છેલ્લા ભાગમાં આપણે જાણીશું 65B સર્ટિફિકેટ વિશેના સૌથી સામાન્ય અને મહત્ત્વના પ્રશ્નો સરળ જવાબ સાથે, અને આખા વિષયનો સાર, અને અંતમાં એક એવી મહત્ત્વપૂર્ણ સૂચન જે દરેક નાગરિકે યાદ રાખવું જોઈએ. હવે સૌથી મહત્ત્વના અને વારંવાર મૂંઝવતા પ્રશ્નોના જવાબો જોઈએ. ઘણા લોકોને પ્રશ્ન છે, શું દરેક વોટ્સએપ ચેટ માટે 65B સર્ટિફિકેટ જરૂરી છે? તેનો જવાબ એટલો સરળ નથી. દરેક કેસની હકીકતો અલગ હોય છે. પુરાવો કઈ રીતે રજૂ કરવામાં આવે છે, મૂળ ઉપકરણ કોર્ટ સમક્ષ છે કે નહીં, ઇલેક્ટ્રોનિક રેકોર્ડની પ્રકૃતિ શું છે અને કેસની પરિસ્થિતિ શું છે, આ તમામ બાબતો મહત્ત્વ ધરાવે છે. તેથી કોઈ એક નિયમ દરેક કેસમાં લાગુ પડે તેવું માનવું યોગ્ય નથી. હવે બીજો પ્રશ્ન આવે છે, શું માત્ર સ્ક્રીનશોટના આધારે કેસ જીતી શકાય? મિત્રો, કોર્ટમાં કોઈ એક જ પુરાવાના આધારે નહીં, પરંતુ સમગ્ર પુરાવા, સાક્ષીઓ અને હકીકતોના આધારે નિર્ણય થાય છે. સ્ક્રીનશોટ મદદરૂપ થઈ શકે, પરંતુ તેને હંમેશા સંપૂર્ણ અને અંતિમ પુરાવો માની લેવું યોગ્ય નથી. ત્રીજો પ્રશ્ન છે, 65B સર્ટિફિકેટ વગર ડિજિટલ પુરાવો ક્યારેય ચાલતો નથી. આ પણ સંપૂર્ણ સાચું નથી. કાયદામાં અનેક પરિસ્થિતિઓ હોય છે અને અદાલતોના વિવિધ ચુકાદાઓએ પણ આ વિષયને વિસ્તૃત રીતે સમજાવ્યો છે. એટલે દરેક કેસમાં એક સરખો જવાબ આપી શકાય નહીં. યોગ્ય કાયદાકીય સલાહ લેવી એ જ સૌથી સુરક્ષિત રસ્તો છે. ચોથો પ્રશ્ન, શું હું ઇન્ટરનેટ પરથી 65B સર્ટિફિકેટ ફોર્મ ડાઉનલોડ કરીને ઉપયોગ કરી શકું? માત્ર ફોર્મ ડાઉનલોડ કરી લેવાથી કામ પૂરું થતું નથી. પ્રમાણપત્ર, કાયદાકીય માન્યતા, તેની સામગ્રી, હકીકતો અને તે કોણ તથા કઈ પરિસ્થિતિમાં આપે છે તેના પર આધાર રાખે છે. મિત્રો, આજે આપણે એક ખૂબ જ મહત્ત્વની વાત સમજી. આજના ડિજિટલ યુગમાં મોબાઈલ માત્ર વાતચીતનું સાધન નથી, તે ક્યારેક તમારા જીવનનો સૌથી મહત્ત્વનો સાક્ષી બની શકે. એક વોટ્સએપ ચેટ, એક ઈમેલ, એક સીસીટીવી ફૂટેજ, એક કોલ રેકોર્ડિંગ અથવા એક ફોટો કોઈ નિર્દોષ વ્યક્તિને ન્યાય અપાવી શકે છે, તો બીજી તરફ યોગ્ય પ્રક્રિયાનું પાલન ન કરવાથી તે જ પુરાવો નબળો પણ પડી શકે છે. આખા વિડીયોમાં આપણે સમજ્યું કે 65B સર્ટિફિકેટ શું છે, તેનું મહત્ત્વ શું છે, ડિજિટલ પુરાવા કેવી રીતે કાયદાકીય રીતે રજૂ કરવામાં આવે છે, લોકો કઈ સામાન્ય ભૂલો કરે છે અને શા માટે ડિજિટલ પુરાવા સાથે ક્યારેય બેદરકારી ન રાખવી જોઈએ. મારી સૌથી મહત્ત્વની વાત માત્ર એટલી જ છે, જો તમારા ફોનમાં કોઈ એવી માહિતી છે જે ભવિષ્યમાં કોર્ટમાં પુરાવા તરીકે ઉપયોગી બની શકે, તો તેને સુરક્ષિત રાખો. મૂળ ડેટા શક્ય હોય ત્યાં સુધી સાચવો અને કોઈ પણ કાયદાકીય કાર્યવાહી કરતા પહેલાં અનુભવી વકીલની સલાહ જરૂર લો. YouTube પરથી માહિતી મળી શકે, પરંતુ દરેક કેસની હકીકત અલગ હોવાથી વ્યક્તિગત કાયદાકીય સલાહનો કોઈ વિકલ્પ નથી. મિત્રો, મને વિશ્વાસ છે કે આજનો વિડીયો જોયા પછી જ્યારે પણ તમે વોટ્સએપ ચેટ, સ્ક્રીનશોટ, કોલ રેકોર્ડિંગ, ઈમેલ અથવા કોઈ પણ ડિજિટલ પુરાવો જોશો ત્યારે તમને 65B સર્ટિફિકેટનું મહત્ત્વ ચોક્કસ યાદ આવશે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને તમારા મિત્રો, પરિવારજનો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને ખાસ કરીને એવા લોકો સુધી જરૂર પહોંચાડો જેઓને ક્યારેય કોર્ટ અથવા પોલીસ સ્ટેશનની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે. કદાચ તમારા એક શેરથી કોઈ વ્યક્તિનો મહત્ત્વનો પુરાવો બચી જાય અને તેને ન્યાય મેળવવામાં મદદ મળે. જો તમને
આવા સરળ ગુજરાતી ભાષામાં કાયદાકીય વિડીયો ગમતા હોય તો ધ લો ટાઈમ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. અને કોમેન્ટમાં જરૂર લખજો 65B, જેથી મને ખબર પડે કે તમે આ વિડીયો અંત સુધી જોયો છે. આવા જ મહત્ત્વપૂર્ણ કાયદાકીય વિષય પર ફરી મળીએ. ત્યાં સુધી યાદ રાખજો, કાયદાની જાણકારી તમારી સૌથી મોટી સુરક્ષા છે અને સાચો પુરાવો ત્યારે જ શક્તિશાળી બને છે જ્યારે તેને કાયદાની સાચી રીતથી રજૂ કરવામાં આવે. ધન્યવાદ. જય હિન્દ.